યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જૂન 2024 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। કેરળમાં 2 દિવસથી ચોમાસું પહોંચી ગયું છે। કેરળના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના આસપાસના વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્યાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે। તેમજ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। તામિલનાડુ, કર્ણાટક થઈને ગોવા અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાત તરફ પણ આગળ વધે તેવી શક્યતા છે। 15 જૂનની આજુબાજુ ચોમાસું ગુજરાત નજીક પહોંચે તેવી શક્યતા છે। અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે। રાજ્યના હવામાન વિભાગે અરબ સાગરના દરિયા કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે। રાજ્યના હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારમાં 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે। વલસાડના 70 કિમી પવન ફૂંકાવાને કારણે 34 ગામોને સતત કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતના તિથલ બીચ ઉપર તો પવન ફૂંકાવાની શક્યતાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સ્વરૂપે બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં વહીવટી તંત્રએ 2 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ધૂળની તોફાનની આગાહી પણ કરી છે। આ વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આવેલા 1600 કિલોમીટર દરિયા કિનારાના વિસ્તારમાં સામાન્ય કરતાં વધુ ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। તેમજ નવસારી જિલ્લાના દરિયા કાંઠે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।